નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે। આજે કેટલાક અંગ્રેજીમાં ઓપોઝિટ વર્ડ્સ વિશે માહિતી મેળવીશું કે જે શબ્દોનું ઓપોઝિટ શું થાય તેના વિશે આપણે જોઈશું। તો અહીંયા કેટલાક શબ્દો મેં લખેલા છે તો જે આપણને બહુ જ ઉપયોગી સાબિત થશે। એમાં એક શબ્દ છે બિગ। બિગ એટલે મોટું, અને મોટુંનો વિરોધી શું થશે ભાઈ? અહીંયા સ્મોલ। સ્મોલ એટલે નાનું। બીજો એક શબ્દ છે હોટ। હોટનું ગુજરાતી શું થશે ભાઈ? ગરમ। તો એનો વિરોધાર્થી શબ્દ શું થશે? કોલ્ડ। કોલ્ડ મીન્સ ઠંડુ। ત્રીજો એક શબ્દ છે હેપી। હેપી એટલે એકદમ ખુશ। તો અહીંયા વિરોધી થશે સેડ, અને સેડનો મતલબ થશે ઉદાસ। એક શબ્દ છે લાઇટ। લાઇટ એટલે મીન્સ કે પ્રકાશિત, અજવાળું। તો અહીંયા એનો વિરોધાર્થી થશે ડાર્ક, અને ડાર્ક એટલે અંધારું। બીજો એક શબ્દ છે ફૂલ। ફૂલ એટલે એકદમ ભરેલું। તો અહીંયા ખાલી। ખાલી માટે આપણે શું થઈ શકે? એમ્પ્ટી, બરાબર। એનો વિરોધાર્થી થશે થીક। થીક મીન્સ કે જાડું, બરાબર। તો એનો વિરોધાર્થી થશે પાતળું। સેફ। સેફ એટલે એકદમ સલામત, અને અહીંયા શું થશે ભાઈ? એનો વિરોધાર્થી ડેન્જરસ। ડેન્જરસ મીન્સ બેટા ખતરનાક। બ્રેવ એટલે બહાદુર। તો એનો વિરોધાર્થી થશે કાવર્ડલી। કાવર્ડલી મીન્સ કે ડરપોક। એક શબ્દ છે ક્લીન। ક્લીન એકદમ શુદ્ધ। શુદ્ધનું વિરોધાર્થી થશે ડર્ટી। ડર્ટી મીન્સ કે ગંદુ। પછી રીચ શબ્દ છે। રીચ એટલે શ્રીમંત, ધનવાન। તો એનો વિરોધાર્થી થશે પુઅર, અને પુઅર એટલે મીન્સ કે ગરીબ। રફ। રફનો મતલબ થાય છે ભાઈ ખરબચડું। તો એનું અહીંયા વિરોધાર્થી થશે સ્મૂથ, અને સ્મૂથ એટલે એકદમ સરળ। વાઇડ શબ્દ છે। વાઇડનું વિરોધાર્થી શું છે? નેરો। નેરો મીન્સ કે સાંકડું, બરાબર। સોફ્ટ શબ્દ છે। સોફ્ટ એટલે કે નરમ। તો એનો વિરોધાર્થી થશે હાર્ડ, અને હાર્ડ એટલે કઠિન। બીજો એક શબ્દ છે એબાવ। એબાવ એટલે ઉપર, અને એનો વિરોધી થશે બિલો। તો એનો મતલબ થશે નીચે। વેટ। વેટ એટલે મીન્સ કે ભીનું। તો એનો વિરોધાર્થી થશે ભાઈ ડ્રાય, અને ડ્રાય એટલે એકદમ સૂકું। ડીપ। ડીપ એટલે ઊંડું, અને શેડો એટલે છીછરું। રાઈટ એટલે જમણી સાઈડ, અને લેફ્ટ એટલે ડાબી સાઈડ। એવી રીતે નોઇઝી। નોઇઝી એટલે મીન્સ કે ઘોઘાટ વાળું, અને એકદમ શાંત વાતાવરણ હોય તો આપણે કહીએ કે ભાઈ ક્વાઇટ। અર્લી। અર્લી એટલે વહેલું, અને એનો વિરોધાર્થી થશે ભાઈ મોડું, બરાબર। એટલે ઇંગ્લિશમાં થશે એનું લેટ શબ્દ વપરાશે। એલાઇવ એટલે જીવંત, અને જીવંતનું વિરોધાર્થી થશે ડેડ, અને ડેડનું ગુજરાતી થશે મૃત। ડે એટલે દિવસ, અને એનું વિરોધાર્થી થશે નાઇટ, એટલે મીન્સ કે રાત। ઇનસાઇડ એટલે અંદરની સાઈડ, આઉટસાઇડ એટલે બહારની સાઈડ। તો મિત્રો, જો આ વિડીયો આપણને પસંદ આવતો હોય તો એને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અસ્તુ।